દેવચંદ્રજી મહારાજ શાંતિનાથ પરમાત્માની સ્તવના કરતા કહે છે, જેમ ભુવળનું બાળક સૂર્યના કિરણો સામે જોઈ શકતું નથી, તો વર્ણન તો તે બાળકથી કેમ થાય? બસ આ જ રીતે આજના દિવસના ભાગ્યના ઓવારના લઈએ તેટલા ઓછા છે. અહો શાસનમ મહાતીર્થાધિરાજ અનંતા સિદ્ધોની શાશ્વત ભૂમિ ઉપકારી શ્રી સિમંદર પરમાત્મા જેમના ભરપેટ વખાણ કરે છે તેવા પરમ પાવન ગિરિરાજની સાલગીરી ધ્વજા શું એ મહિમાવંત દ્રશ્ય હશે? એ સ્થાવર તીર્થ સાથે જંગમ તીર્થ સિદ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ શ્રીશ્વરજી મહારાજાના સર્વવિરતિ ધર્મમાં મહામંગલ પ્રવેશ 45 આગમો જેમને જીવંત હતા, શ્રુત ધર્મોપાસક જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મોના ક્ષય, જ્ઞાન સાથે નમ્રતા અને દરેકમાં સિદ્ધ પરમાત્માઓના દર્શન. ઘણા પ્રસંગો છે એમની નિસ્પૃહતાના, એમના ગુણોના. જ્યારે સંજયભાઈ વખારિયા એબીસીડી વાઇઝ ગચ્છાધિપતિ શ્રીના ગુણોનું વર્ણન કરતા હતા ત્યારે સાહેબ પોતે બે હાથ જોડીને નમસ્કાર કરતા હતા અને વંદન કરતા હતા. પાછળથી પૂછ્યું કે સાહેબ આપની આંખમાં આંસુ કેમ અને આપ વંદન કોને કરતા હતા? ત્યારે સાહેબે કીધું, શ્રી સંઘના દરેક વ્યક્તિઓની આંખમાં હું એ સિદ્ધ પરમાત્માનું દર્શન કરતો હતો. જ્યારે ચોમેર વાહવા થતી હોય, પ્રશંસા થઈ રહી હોય, ત્યારે મહાપુરુષ પોતે સંઘ સમાન 25માં તીર્થંકરને વંદન કરતા હોય. સંઘ એમના માટે તીર્થંકર તુલ્ય. નિસ્પૃહતા શિરોમણી ગીતાર્થ મૂર્ધન્ય સિદ્ધાંત દિવાકર સુવિશાળ ગચ્છાધિપતિ શ્રીના ચરણોમાં વંદન કરતા કરતા એમના સંસ્મરણોથી આપણે સૌ ભાવ ભીના થઈ જઈએ છીએ. સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ એમની પ્રાણ પ્રતિષ્ઠા તો આજના દિવસે થઈ, તો સાથે સાથે આજના યંગસ્ટર્સ જેમાં શાસનદાસ, શાસન કુમારી, શાસન સેવા, શાસન વંદના, શાસન કર્તવ્યતા, શાસન પ્રભાવના અને શાસન રક્ષા જોવા મળી રહી હોય, અનેક બાળકોને શાસન પ્રેમી બનાવીને શાસનની જહો જલાલી દરેકે ઘર ઘરમાં શાસનના દીવા પ્રગટાવ્યા હોય, અનેક પ્રાણીઓને 56,000 સ્લોટર હાઉસીસ બંધ કરાવીને અભયદાન કર્યા હોય, અનેક પાંજરાપોળો રાહતનો શ્વાસ લઈ શકે, પ્લેગ કે કોઈ પણ જીવલેણ રોગ આવ્યો હોય અને એ પરિવારના આંસુ લૂછીને એ પરિવારને પગભર કર્યા હોય, શું વાત કરવી? Everyone knows none the other than the યુગ પ્રધાન. I can't say that એમણે આટલું બધું કાર્ય કર્યું કે આટલી શાસન પ્રભાવના પ્રદૂષણ કે શિબિરો માધ્યમો થકી કરી. એટલું જ કહેવાનું મન થાય કે પરમાત્માએ જે કીધું હતું કે આ ભસ્મ રાશિ ગ્રહ 2500 વર્ષ પછી ઉતરશે અને શાસનની ઉપર આપત્તિ સંકટો ટળશે અને શાસનની જાહો જલાલી થશે. લાઈવ એક્ઝામ્પલ ઇઝ ધીસ. પ્રભુએ જે કીધું હતું તે આપણે સૌએ લાઈવ જોયું. ધન્ય છે કે જેમને એમનો શાસન પ્રેમ સાંભળવા મળ્યો, જોવા મળ્યો. ધન્ય છે કે જેમને એમનો સહવાસ મળ્યો. ચાલો આપણે આજના દિવસે ગિરિરાજને યાદ કરતા પ્રભુમય બનીએ, પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીને યાદ કરતા નિસ્પૃહી બનીએ, પૂજ્ય ગુરુમાને યાદ કરતા શાસન પ્રેમી બનીએ. વિનાજના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ રૂપે